નમસ્કાર. ધોરણ 11 ગણ આપણે ચાલતું હતું એમાં આપણે આગળ હવે ચલાવીશું. એક ક્વેશ્ચન મેં લખ્યો છે ગણ એબીસી માટે a યોગ b ઇઝ ઇક્વલ ટુ a યોગ c a છેદ b ઇઝ ઇક્વલ ટુ a છેદ c. તો સાબિત કરો કે b ઇઝ ઇક્વલ ટુ c. આવું આપણે સાબિત કરવાનું. આવું સાબિત કરવા માટે પહેલા નંબરમાં હું b લઉં તો b ને આપણે લખીએ તો આમ લખી શકાય b છેદ a યોગ b. આવું આપણે લખી શકીએ ને. પણ હવે a યોગ b બરાબર કોણ હતા? કે a યોગ c. તો આની જગ્યાએ આમ લખી શકું b છેદ a યોગ c. આમ આપણે લખી શકીએ. આમાં વિભાજનના નિયમનો ઉપયોગ કરું તો આમ લખાય b છેદ a યોગ b છેદ c. આવો વિભાજનનો આપણે નિયમનો ઉપયોગ કરી શકીએ. આ a છેદ b કે b છેદ a બંને સરખા જ છે પણ એના બરાબર કેટલા આપેલા છે? કે a છેદ c અને યોગ b છેદ c. આમ થાય બરાબર છે. આની જગ્યાએ એટલે અહીંથી હું લખવું હોય તો આમ લખી શકીએ આપણે કૌંસમાં લખીએ કે a યોગ b ઇઝ ઇક્વલ ટુ a યોગ c. આ એક. પછી આમાં લખીએ વિભાજનનો નિયમ અને આમાં એવું લખીએ કે a છેદ c ઇઝ ઇક્વલ ટુ a છેદ b. આમ આપેલા છે. આના માટે આપણે લખ્યું. આમાં હું ફેરફાર કરીને આમ લખું c છેદ a યોગ c છેદ b. બરાબર છે. જો આવું આપણે લખીએ તો શું લખાય? c છેદ a યોગ b લખાય. c છેદ a યોગ b લખાય. આ પણ વિભાજનનો નિયમ. બરાબર છે. હવે c છેદ આ a યોગ b બરાબર તો કોણ હતા? કે a યોગ c. અહીં પણ લખાય a યોગ b ઇઝ ઇક્વલ ટુ a યોગ c. અને આ બંનેનો છેદગણ એ પાછો કેટલો થવાનો? c. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીશું. તો આ રીતે આપણે આવું પણ લખી શકીએ કે a સબસેટ b તો સાબિત કરો કે c માઇનસ b સબસેટ c માઇનસ a. આવું આપણે સાબિત કરવાનું છે. હવે જુઓ આ તો આપણને ખબર કે કોઈ પણ આપણે આવું યાદ રાખવાનું કે x બિલોંગ્સ ટુ x અને એમાંથી x બિલોંગ્સ ટુ y જો મળી જાય ને તો એક સબસેટ y થાય. આવું આપણે શીખેલા ઉપગણની વ્યાખ્યા મુજબ આપણે આવું શીખેલા. એટલે આપણે સાબિત કરવું હોય તો શું કરીશું? x બિલોંગ્સ ટુ, ધ્યાન રાખજો, x બિલોંગ્સ ટુ c માઇનસ b ઇમ્પ્લાઇઝ x બિલોંગ્સ ટુ c માઇનસ a. આવું આપણે સાબિત કરીશું. અને જો આવું સાબિત કરીએ તો c માઇનસ b સબસેટ c માઇનસ a થશે. આવું આપણે સાબિત કરવું પડે. અને આવું સાબિત કરવા માટે હું એમ લઉં કે x બિલોંગ્સ ટુ c માઇનસ b ઇમ્પ્લાઇઝ. હવે આની જગ્યાએ આપણે આમ લખીએ, જુઓ x બિલોંગ્સ ટુ c માઇનસ b. c માંથી b ને બાદ કરીએ એ ઘટકમાં x આવેલો. આનો મતલબ એવો થયો કે x એ c માં આવેલો પણ x એ b માં નથી. x એ c માં આવેલો પણ x એ b માં નથી. હવે આપણને આપેલું છે કે a સબસેટ b આપેલા, તેનો મતલબ b મોટો ઘટક છે. a ના બધા સભ્યો b માં આવેલા, તો b માં જ ઘટક જો ના હોય તો a માં આવેલો હોય ના આવેલો હોય. તો આપણે શું લખી શકીએ? x બિલોંગ્સ ટુ c, x ડઝ નોટ બિલોંગ્સ ટુ a.
અહીં કારણ લખવું પડે, એ સબસેટ ઓફ બી. બરાબર છે. હવે આ આવેલો છે ને આ નથી આવેલો, તો ધેરફોર શું કહેવાય? એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ. તો ધેરફોર આવું આપણને મળ્યું. એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ બી લીધા, એમાંથી એક્સ બિલોંગ્સ ટુ સી માઇનસ એ, એન્ડ ધેરફોર સી માઇનસ બી સબસેટ સી માઇનસ એ. આવા ઘટકો આપણને મળશે. બરાબર છે. હવે એનાથી આગળ લખીએ. બીજું આગળ એક લખીએ કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન નંબર આગળ number of A is equal to number of B is equal to 2 into number of A छेद B तथा number of A योग B is equal to 6 तथा number of A योग B is equal to 6 तो number of A छेद B शोधो. બરાબર છે. એક આવો ક્વેશ્ચન આપણને આપેલો છે. ચલો હવે આમાંથી આપણે શોધવાના છે નંબર ઓફ એ છેદ બી. આ જો ઇઝ ઇક્વલ ટુ વચ્ચે લખેલા છે એટલે હું આમ લખું કે અહીં નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ નંબર ઓફ એ છેદ બી આટલા આપેલા છે. ઇઝ ઇક્વલ ટુ કે ધારો અને કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કે ની કિંમત 0 નથી એવું આપણે કહી દીધું. હવે જો આવું આપણે ધારીએ તો આના પરથી આમ પણ કહેવાય કે નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે કહેવાય, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ પણ કે કહેવાય અને 2 ઇન્ટુ નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા કહેવાશે? કે કહેવાય. તો ધેરફોર નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ કે બાય 2 આટલા આપણને મળે. હવે આપણે આવું સૂત્ર લખીએ. હવે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર અથવા નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી આટલા આપણને આપેલા. આ કિંમત તમને નંબર ઓફ એ યોગ બી ની આપેલી કેટલી હતી? તો 6 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ કેટલા હતા? કે. નંબર ઓફ બી કેટલા હતા? કે. નંબર ઓફ એ છેદ બી કેટલા હતા? માઇનસ કે બાય 2. આનો આપણે લસા લઈ લઈશું. તો 6 ઇઝ ઇક્વલ ટુ 2k માઇનસ કે બાય 2. આ બે ને લાવી દો કેટલા થવાના? 12. અહીં કેટલા થશે? 4k માઇનસ કે. તો 3k ઇઝ ઇક્વલ ટુ 12 એન્ડ ધેરફોર k ઇઝ ઇક્વલ ટુ કેટલા મળવાના? તો 4 મળશે. k ઇઝ ઇક્વલ ટુ તમને 4 મળશે. હવે k ઇઝ ઇક્વલ ટુ 4 મળ્યા તો આ તો તમને એક જ માગેલું, પણ આવા ધારો કે જે માગેલા હોય એ મળી જાય તો ધેરફોર આપણે કહી શું શકીએ? ધેરફોર નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? તો 4. નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 4. નંબર ઓફ એ છેદ બી કેટલા મળ્યા? તો 4 બાય 2. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા? 2. તો આ રીતે આપણે લખી શકીએ. બરાબર છે ને? તો આ રીતે આપણને જુદા જુદા ટાઈપના દાખલાઓ મળશે. હવે આપણે આગળ શોધીએ. નંબર ઓફ એ ક્વેશ્ચન આગળ નંબર ઓફ એ 4 ઇન્ટુ નંબર ઓફ એ 3 ઇન્ટુ નંબર ઓફ બી
इज इक्वल टू 2 इंटू नंबर ऑफ ए योग बी तथा नंबर ऑफ ए छेद बी इज इक्वल टू 6। तो नंबर ऑफ ए योग बी શોધો। આ દાખલો હવડો આપણે હમણાં જ ગણ્યો એવો જ દાખલો આ દાખલો આપણને આપેલો છે, એવા જ દાખલાઓ છે, કોઈ ફેર નથી, આ ગણેલો જ એવો જ છે। તો હવે આપણે અહીં પણ આવું લખીએ કે નંબર ઓફ 4 ઇન્ટુ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ કે ધારો અને કે ને ધારે હોય તો આપણે આવું લખી દેવાનું કે કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કે ની કિંમત 0 નથી। આ બધા પરથી આમ લખાય 4 ઇન્ટુ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે, 3 ઇન્ટુ નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 2 એમ। ઓકે ઓકે એ જ નથી તો ત્રીજા નંબરમાં 2 ઇન્ટુ નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ કે, આટલા આપણને થાય બરાબર। બધામાં મેં જુદા જુદા કે ને લખી નાખ્યા। તમને એવું ફાવતું હોય તો સીધે સીધું આને ન લખતો આને પણ લખાય। ધેરફોર નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કે બાય 4, નંબર ઓફ બી ઇઝ ઇક્વલ ટુ કે બાય 3, નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ કે બાય 2। તો આટલા ઘટકો આપણને મળશે બરાબર। હવે જે આપેલું તે નંબર ઓફ આ સૂત્ર આપણી જોડે નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી, આ સૂત્ર હતું। આ બધામાં આપણે કિંમતોને મૂકી દઈશું। એ યોગ બી ની જગ્યાએ કે બાય 2, નંબર ઓફ એ કે બાય 4 પ્લસ કે બાય 3 અને આ કેટલા હતા તો -6 હતા। અહીં આપણે 12 લસા લઈ લઈશું તો અહીંથી મેં આમ લખ્યા કે બાય 2 ઇઝ ઇક્વલ ટુ 12, અહીં કેટલા થશે 3k પ્લસ 4k માઇનસ 72 બરાબર। તો k બાય 2 ઇઝ ઇક્વલ ટુ 7k માઇનસ 72 અપોન 12। હવે અહીંથી 6 ને લખાય એટલે અહીંથી મેં ઉડાડી દીધા તો અહીં કેટલા વધ્યા 6, આ 6 ક્યાં આવશે આ બાજુ તો કેટલા મળ્યા 6k ઇઝ ઇક્વલ ટુ 7k માઇનસ 72। તો 7k minus 6k is equal to 72 and therefore k is equal to 72। આટલા તમને k ની કિંમત મળશે। આ k ની કિંમતને આપણે બધા ઘટકોમાં લખીએ તો therefore number of a is equal to 72 upon 4 કેટલા થયા 18। number of b तो 24 and number of a योग b is equal to 72 by 2 is equal to 36 મળ્યા। તો આ રીતે આવા દાખલાઓ આપણને આપેલા હોય એ દાખલાઓને પણ આપણે ગણી શકીશું બરાબર। એનાથી એક સ્ટેપ આગળ number of u, question number આગળ number of u is equal to 60, number of a is equal to 35, number of b is equal to 40। આવું આપણને આપેલું
નંબર ઓફ એ યોગ બી નો ડેશ એના બરાબર 10, તો નંબર ઓફ એ છેદ બી શોધો. ચલો હવે આપણે શોધવા છે એ છેદ બી. હવે એ છેદ બી ને આપણે શોધવા હોય તો કેવી રીતે શોધી શકીએ? બોલો, કેવી રીતે શોધી શકીએ? આપણે આવું એક સૂત્ર શીખેલા કે ભાઈ નંબર ઓફ એ યોગ બી અને ડેશ ઇઝ ઇક્વલ ટુ શું કહેતા? નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી. આપણે કહેતા હતા, બરાબર છે ને? તો આ બધી કિંમતો તમને આપેલી છે, આ ધ્યાન રાખવાનું છે. જુઓ, આનો જવાબ કેટલો થવાનો? તો કે 10. આ કેટલો હતો? 60 માઇનસ નંબર ઓફ એ યોગ બી. તો નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 10 થયા એટલે કેટલા થવાના? તો 50 થશે. થયા ને? હવે આપણું સૂત્ર મૂકીએ. નંબર ઓફ એ યોગ બી ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. આ બધી કિંમતોને લખીએ તો અહીં 50 થવાના. એ યોગ નંબર ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 35, આ 24 માઇનસ નંબર ઓફ એ છેદ બી થયા. તો નંબર ઓફ એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 35 અને 55 ને 4 59 થાય માઇનસ 50 એટલે જવાબ કેટલો આવશે? 9 જવાબ આવશે. તો આ રીતે આપણે દાખલાને ગણી શકીશું. ક્વેશ્ચન આગળ 20, 30, 100, એ છેદ બી ઇઝ ઇક્વલ ટુ 10. આટલી કિંમત આપણને આપેલી છે. તો નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ ને શોધો. નંબર ઓફ એ ડેશ બી છેદ બી ડેશ ને શોધો. હવે આમાં જુઓ, બધા સૂત્રો ને બધું આવડતું હોય ને તો દાખલો જલ્દી આવશે. એટલે દાખલો જલ્દી લાવવા માટે આ બધા સૂત્રો તમને વ્યવસ્થિત આવડવા જોઈએ. જો સૂત્રો નથી આવડતા વ્યવસ્થિત તો તમે દાખલાને જલ્દી ગણી શકશો નહીં. એટલે આપણે હવે આગળ લખીએ કે આમ હું સૂત્રનો ઉપયોગ કરું. નંબર ઓફ એ ડેશ છેદ બી ડેશ આવું જો આપેલું હોય ને તો દ મોર્ગનના નિયમ મુજબ લખીએ શું? નંબર ઓફ એ યોગ બી અને એનો ડેશ આપણે લખી શકીએ. આમ લખાય ને? દ મોર્ગનના નિયમ મુજબ આમ લખ્યું. હવે કોઈ પણ ડેશને દૂર કરવા માટે લખીએ શું? તો નંબર ઓફ યુ માઇનસ નંબર ઓફ એ યોગ બી કહેવાય. કેવાય એટલા? હવે આ તમારું સૂત્ર હતું. એક આ સૂત્ર કયું હતું? નંબર ઓફ એ પ્લસ નંબર ઓફ બી માઇનસ નંબર ઓફ એ છેદ બી. તો આ નંબર ઓફ યુ ઇઝ ઇક્વલ ટુ તો 100 પછી માઇનસ નંબર ઓફ એ 20, આ 30, આ માઇનસ 10 ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ કેટલા થયા? 40. તો જવાબ કેટલો મળવાનો આનો? 60 જવાબ તમને મળશે. બરાબર છે? આ રીતે આપણે લખી શકીએ.
चलो आगे लखीए आगे लखीए क्वेश्चन नंबर 8 क्वेश्चन आगे नंबर ऑफ ए is equal to p number of b is equal to q માટે એના ઉપગણની સંખ્યા બીના ઉપગણની સંખ્યા કરતા 16 ગણે હોય તો p માઇનસ क्यू ની કિંમત શોધો. नंबर ऑफ ए बराबर पी नंबर ऑफ बी बराबर क्यू माटे ए ना उपगणनी संख्या आ ध्यान राखવાનું છે ए ना उपगणनी संख्या बी ना ઉપગણની સંખ્યા કરતા 16 ગણી હોય તો p માઇનસ ક્યુ શોધો. આપણે આવું લખતા હતા કે એ ધારો કે આને યાદ રાખવાનું લખવાનું નથી પરીક્ષામાં એ બરાબર a ઇઝ ઇક્વલ ટુ 1 2 આપ્યા હોય તો a ના ઉપગણ કેટલા થાય 2 થાય. કેમ તો આના સભ્યો કેટલા છે 2 માટે લખ્યું 2 ની 2 ગણ. આના સભ્યો કેટલા છે p તો a ના ઉપગણોની સંખ્યા કેટલી થાય 2p થાય. એટલે આપણે આવું યાદ રાખીશું આમ કે અહીં નંબર ઓફ a is equal to p number of b is equal to q a ના ઉપગણની સંખ્યા એ b ના ઉપગણની સંખ્યા કરતા a ના ઉપગણની સંખ્યા એ b ના ઉપગણની સંખ્યા કરતા કેટલા ગણી છે 16 ગણી. એટલે લખવા કેટલા પડાય 16 લખવા પડાય. હવે a ના ઉપગણની સંખ્યા કેટલી થવાની તો 2p બરાબર છે. હવે આ કેટલા થયા 16 અને 2q થાય કેમ કે b ની સભ્ય સંખ્યા q છે તો 2q થાય. તો હવે 2p is equal to 2/4 into 2q આધાર સમાન તો ઘાતોનો સરવાળો તો કેટલા લખાય q plus 4. તો therefore શું થયા p is equal to q plus 4. તો therefore p minus q is equal to કેટલા મળશે તો કે 4 મળશે. બરાબર. તો આ રીતે આપણે આને ગણી શકીએ. ધારો કે આવું એક ક્વેશ્ચન લખીએ કે a is equal to 1 3 5 7 b is equal to b is equal to 2 4 6 8 તો p નંબર ઓફ a છેદ b તો p નંબર ઓફ a છેદ b ને આપણે શોધવાના છે. હવે આવા બધા જે દાખલાઓ આપેલા છે એમાં પહેલા તો આપણે એનો છેદગણ શોધવો પડશે. આનો છેદગણ શોધવો પડશે. નંબર ઓફ ઘાતગણની સભ્ય સંખ્યા એ છેદ બી ને પહેલા આપણે શોધવા પડે. જો a છેદ b ને પહેલા શોધો તો a છેદ બી અહીં કેટલો થાય છે તા કે 5 થાય.
હવે ઘાતગણની વ્યાખ્યા શું લખતા હતા? ઘાતગણ કોને લખતા હતા? ગણ એ ના તમામ ઉપગણોનો ગણ એને ઘાતગણ કહેવાય. હવે એ છેદ બી નો ઘટક થાય તો ઉપગણો કેટલા થાય? ઉપગણોની સંખ્યા કેટલી થાય? 2⁻0 એટલે કેટલા થવાના? 1. તો તમારો નંબર ઓફ પી એ છેદ બી એના બરાબર કેટલા ઘટકો મળવાના? 1 ઘટક મળે. આ ધ્યાન રાખવાનું છે. ઘાતગણની સભ્ય સંખ્યા કેટલી થવાની? 2⁻0 તો 1 થાય. આને યાદ રાખવાનું છે. તો સભ્ય સંખ્યા આટલી મળશે. ધારો કે બીજો એક લખો, a ઇઝ ઇક્વલ ટુ x અને અહીં લખ્યા x² અને 9, x બિલોંગ્સ ટુ n. તો નંબર ઓફ p ઓફ a શોધો. એટલે ઘાતગણ નથી પૂછ્યું, પણ ઘાતગણ જે આપેલો છે એમાં સભ્ય સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. અને આપણે જો લખીએ અહીંથી તો પહેલા નંબરમાં આનો a બરાબર કેટલા ઘટકો આવશે? a ઇઝ ઇક્વલ ટુ x² અને 9, x બિલોંગ્સ ટુ n. બોલો આમાં 1 લખીએ તો સાચું છે? તો કે હા. 2 લખીએ તો 4 થાય, એ પણ સાચું છે. 3 નહીં આવે. તો a ના સભ્યો કેટલા થશે? તો 1 અને 2 થાય. હવે એના ઘાતગણની સભ્ય સંખ્યા, તો ઉપગણની જેટલી સંખ્યા થતી હોય એટલી જ ઘાતગણની સભ્ય સંખ્યા થાય. તો નંબર ઓફ p a ઇઝ ઇક્વલ ટુ 2⁻2 એન્ડ ઇઝ ઇક્વલ ટુ 4 થાય. બરાબર છે? ચલો આગળ લખીએ. ધારો કે આવો એક વિચારવાનું છે. આવો એક દાખલો આપણે વિચારી શકીએ કે નંબર ઓફ a ઇઝ ઇક્વલ ટુ k. તો નંબર ઓફ p ઓફ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આનો જવાબ શું થાય? આનો જવાબ આપણે શોધવાનો છે. તો ભાઈ આનો જવાબ કેટલો આપણે મેળવી શકીએ? બોલો. જો પહેલા તો એક વસ્તુ આટલી યાદ રાખવાની છે કે નંબર ઓફ a એના બરાબર k. બરાબર છે? તો નંબર ઓફ આ ઘાતગણની સભ્ય સંખ્યા કેટલી થવાની? 2⁻k. હવે આના ઘાતગણ કેટલા થવાના? તો 2⁻2 થવાના. તો ધેરફોર નંબર ઓફ p અને p ઓફ a ઇઝ ઇક્વલ ટુ 2⁻2k થાય. આના પરથી આ 2⁻k થાય. આના ઘાતગણના સભ્યની સંખ્યા તો 2 ની ઘાત પાછી ઉપર લખાય. બરાબર છે? આ ધ્યાન રાખવાનું છે. ધારો કે આવી એક ખાલી જગ્યા પૂછાય કે b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આવું આપણે શોધવું હોય તો કેટલું શોધી શકીએ? બોલો. જુઓ, 2 રીતે શોધાય. નંબર 1 MCQ માં પૂછાય ને a યોગ b ને a છેદ b ને a ને b ને આ બધા જવાબો આપેલા હશે. આના જવાબો આ બધા આપણને આપેલા હશે. ધારો કે b માઇનસ a હોય, આના જવાબ આપેલા હોય કે ભાઈ a યોગ b, a છેદ b. ધારો કે a આપ્યો અને b આપ્યો. આવા 4 ઓપ્શન તમને આપેલા હોય તો ગણતરી કરવાની પૂછાય તો ગણતરી મુજબ પેલા ગણીએ છીએ, પણ વેન આકૃતિની મદદથી જો તમે ગણો તો પણ તમે ગણી શકશો. એટલે પહેલા નંબરમાં આપણે આમ લખી શકીએ. જુઓ કે b માઇનસ a ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો આપણે આવું કહેતા હતા કે ભાઈ માઇનસ ને કાઢો એટલે છેદ a ડેશ થાય. બરાબર છે? ફરીથી આ માઇનસ ને હું કાઢું એટલે શું લખી શકું પાછું? b છેદ અને અહીં b છેદ a ડેશ અને એનો ડેશ લખાય. બરાબર છે ને આટલું? હવે b છેદ
આમાં પાછો દ મોર્ગનનો નિયમ આવશે એટલે કેટલા લખીશું બી ડેશ છેદ એ બરાબર છે આવું આપણે લખી શકીએ બી ડેશ છેદ એ આપણે લખી શકીએ આમાંથી આપણે જુદી જુદી રીતનો ઉપયોગ કરી અને દાખલાને ગણી શકીશું બરાબર એક જવાબ તમને આવો પણ આપણે લખી શકીએ હવે આમાંથી જુદા જુદા પ્રકારના દાખલાઓને ગણાય ધારો કે જે આપેલા હોય અહીં ડેશ છે ને એટલે આની જગ્યાએ અહીં તમે દ મોર્ગનના નિયમનો ઉપયોગ કરો એટલે યોગ થશે બરાબર એટલે હવે અહીંથી વિભાજનનો નિયમ આવશે વિભાજનના નિયમમાં શું લખવાનું બી છેદ બી ડેશ યોગ બી છેદ બી ડેશ યોગ બી છેદ એ આવો આપણે લખી શકીએ અને આનો જવાબ તો તમને ખબર કેટલો થવાનો 5 યોગ એ છેદ બી તો આનો જવાબ કેટલો આવશે એ છેદ બી જવાબ આવશે હવે આને ધારો કે આ રીતે નથી ગણવું તો પરીક્ષામાં આપણે વેન આકૃતિની મદદથી સાબિત કરી શકીએ બી માંથી જે બાદ થતો હોય એ ઘટકને બાદ કરી અને આપણે શોધી શકીશું હવે એનાથી આગળ એક દાખલો આપણે લખીએ કે a is equal to અને બી તો નવાણો કેટલી થાય જો આ એક ઘટક જ છે આ એક ઘટક તરીકે જ આપેલો છે એટલે આના ઘટક કેટલા થવાનું તો તે 2 થવાનું તો ઘટકની સભ્ય સંખ્યા કેટલી થવાની નંબર ઓફ પી ઓફ એ is equal to p and is equal to કેટલો જવાબ આવશે તો 4 જવાબ આવશે બરાબર છે તો આ રીતે આપણે ગણી શકીશું બીજો એક દાખલો આપણે આવો લખીએ હવે ધારો કે ગણ એબીસી માટે ગણ એબીસી માટે ગણ એબીસી માટે a is the number of a is equal to this number of b is equal to 27 number of c is equal to 18 લખીએ फिर number of a छेद b is equal to 11 number of a छेद c is equal to 14 तथा b छेद c is equal to 5 तो number of a योग b योग c शोधो જો આપણે આવું જાણતા હતા કે ભાઈ નંબર ઓફ a योग b योग c ને શોધવા હોય આપણે તો આપણી જોડે આ એકમાત્ર સૂત્ર હતું a યોગ b યોગ c નું સૂત્ર શું હતું નંબર ઓફ a પ્લસ નંબર ઓફ b પ્લસ નંબર ઓફ c માઇનસ નંબર ઓફ a છેદ b માઇનસ નંબર ઓફ b છેદ c માઇનસ નંબર ઓફ c છેદ a પ્લસ નંબર ઓફ a છેદ b છેદ c આ આપણું સૂત્ર હતું એમાં આપણે ઘટકો કેટલા જોઈએ તાકે 7 ઘટકો આપેલા હોય તો આપણે આને શોધી શકીશું અહીં ઘટકો આપણને જે આપેલા છે એ ઘટકો એ 5 ઘટકો આપેલા છે જો આટલા ઘટકો આપણને આપેલા છે કે ભાઈ number of a is equal to b number of b is equal to 27 number of c is equal to 13 number of a छेद b is equal to 11 number of a छेद c is equal to 14 5 આપેલા છે હવે આ એક આપેલો સમજો b छेद c is equal to 5 આપેલો છે
હવે નથી આપેલો પણ શોધવો પડે. બી છેદ સી બરાબર 5 આપ્યો હોય તો નંબર ઓફ બી છેદ સી બરાબર કેટલા થવાના? 0. હવે હું અહીંથી આમ લખું કે એ છેદ બી છેદ સી, તો આ બી છેદ સી 5 હતા તો એ છેદ 5 કહેવાય. તો આનો જવાબ કેટલો આવવાનો? 5. તો નંબર ઓફ એ છેદ બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? કે 0 થવાના. બરાબર છે ને? તો આ રીતે આપણે શોધવા પડે. એટલે હવે અહીંથી હું લખી દઉં તો કેટલા લખી શકું? 20, પછી 27, પછી 13. એ છેદ બી ની કિંમત આપેલી છે 11. બી છેદ સી એટલે 0 થશે. સી છેદ એટલે પાછા 14 આપેલા છે અને આ પાછા 0 થવાના. આનો જે જવાબ આવે એ જવાબને આપણે લખી શકીએ. બરાબર છે? તો હવે બીજો એક દાખલો આપણે લખીએ. બીજા એક દાખલામાં આવું આપેલું તમને, આમ આપેલું છે એ અથવા તો એ એન, ગમે તે લખાશે. એ એન ઘટક છે તો ઇઝ ઇક્વલ ટુ, અહીંથી આપણે ઘટકોને આવા લખીએ છીએ. એક્સ x minus 10, 2, 3, છેદ 7, ખાલી જગ્યા મતલબ 3n છેદ 7n ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. આ રીતે આપણે દાખલાને ગણવો છે. હવે આવો દાખલો જો આપણે ગણવો હોય તો આપણે આવું લખી શકીએ કે જે આપેલા ઘટકો તે, તો an ઇઝ ઇક્વલ ટુ આમ છે ax અને x બિલોંગ્સ ટુ n. ચાલો હવે 3n લખો તો 3x અને x બિલોંગ્સ ટુ n થાય. હવે આને લખવા હોય તો લખાય, ના લખવા હોય તો સીધે સીધા લખવાના 3, 6, 9, પછી કેટલા થવાના? 18 આવા થશે ને? આવા આમને આમ ઘટકો મળશે. એ જ પ્રમાણે મેં લખ્યા 7n. 7n લખું તો 7x and x belongs to n. તો કેટલા થશે? હવે જુઓ, આ બંનેનો છેદગણ ઉમેરવું આમ, તો છેદગણમાં ઘટકો તો કેટલા આવશે? 21, 42, 63 આવા જ ઘટકો આપણને મળશે. આવા ઘટકો મળવાના એનો મતલબ કેટલો થયો કે આ તો કેટલા થયા? 21n જ જવાબ થયો ને. તો આપણે આ રીતે આને ગણી શકીએ. બીજો એક દાખલો, number of u ઇઝ ઇક્વલ ટુ 50, number of a is equal to 18, number of b is equal to 36, number of a of b is equal to 2, number of a છેદ b dash, number of શોધો. આ હોમવર્કમાં ગણો. આ દાખલાને હોમવર્કમાં ગણવાનો. આગળ હવે a is equal to
3 raised to n minus 2n minus 1. n belongs to n. 3 raised to n minus 2n minus n belongs to n. b is equal to 4n, n belongs to n. तो a योग b, a छेद b શોધો. આના જવાબો છે ને a b, a dash b, b એવા બધા જુદા જુદા પ્રકારના જવાબો આપેલા હશે. એ અને b આપેલા છે. આમ તો જુદી જુદી રીતે આપણે ગણી શકીએ, પણ આપણે માત્ર એક રીતનો ઉપયોગ કરીને ગણીશું. 3 raised to n minus 2n minus n અને પેલા 4n. આ બધામાં આપણને સરળતા રહે ને એ રીતે દાખલાને ગણવાનું. આમ ઘણી બધી રીતે ગણાતા હોય દાખલાઓ, બધા તમે જુદા જુદા જુઓ તો